સંવાદદાતા દશરથ અને સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે। દશરથ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે રાજ્યભરમાં જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે જે સાયક્લોનિક સિસ્ટમ જે છે ત્યાં આગળ સક્રિય જોવા મળી રહી છે, એટલે ત્યાં આગળ કયા પ્રકારની હાલ પરિસ્થિતિ? हाँ जी, बात કરવામાં આવી સમગ્ર રાજ્યમાં મેઘમહેરની જે તૈયારી થઈ ગઈ છે, પરંતુ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતમાં તો પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ છે પાછલા કેટલાય દિવસોથી તે વરસી નથી રહ્યો, જેના કારણે ખેડૂતોને પણ ભારે હાલાકીનો વેઠવાનો વારો આવી રહ્યો છે। વાત કરીએ તો જે પરિસ્થિતિ જે સર્જાઈ છે જેના કારણે અમુક જગ્યાએ જે વરસાદ વરસ્યો છે એના લઈને જળબંબાકાર પણ થઈ રહ્યો છે, પરંતુ જે વાત કરીએ મધ્ય ગુજરાતની તો પંચમહાલ, મહીસાગર, દાહોદમાં હાલ વરસાદની જે સ્થિતિ છે વર્તાઈ રહી છે, પરંતુ હવે કેટલાક સમયથી વરસાદ છે તે ધીમી ગતિએ વરસી રહ્યો છે અને ખેડૂતો પણ કાકડોળે રાહ જોઈ રહ્યા છે। જી દશરથ, આપ જોડાયેલા રહેશો। અમિત પણ અમારી સાથે જોડાયેલા છે। અમિત, દક્ષિણ ગુજરાતમાં હાલ કયા પ્રકારનો માહોલ છે? વરસાદને લઈને કયા પ્રકારની આગાહી કરવામાં આવી છે? હાલ શું સ્થિતિ? ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદી માહોલને લઈને આગાહી કરવામાં આવી છે કે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં છે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો ભારે વરસાદની જો પરિસ્થિતિ સર્જાય તો આજે કોઈ પણ જગ્યા પર પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય તે માટે અગાઉથી જ સુરત શહેર ફાયર વિભાગ દ્વારા જે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જે તમામ સાધનો હોય છે તેને પણ સજ્જ રાખવામાં આવ્યા છે। તો એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમો છે તેમને પણ આજે જે છે તેમને સૂચનાઓ આપવામાં આવી છે। મહત્વની વાત કહી શકાય કે છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતમાં જે વરસાદી માહોલ હતો, પરંતુ 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ફરીથી જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જે લોકોને પણ સુરક્ષાના ભાગરૂપે વરસાદ વરસતો હોય અને ભારે પવન હોય તો આવી પરિસ્થિતિમાં જે મોટા ધોધેક વૃક્ષો જે પડી શકે તેવી પરિસ્થિતિમાં હોય તે વૃક્ષો નીચે ન ઉભા રહેવા, ઉપરાંત જે અમુક જે જર્જરિત જે બિલ્ડિંગો હોય છે તેમની નીચે ન ઉભું રહેવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। પરંતુ હાલ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પડી શકે છે।